ભરૂચ શહેરના પાંચબત્તીથી મહમ્મદપુરા જતા મુખ્ય માર્ગ પર આવેલી રોયલ કોમ્પ્લેક્સને ઉતારવાની કામગીરીને પગલે ક્રિશ્ચિયન સોસાયટીના રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ભરૂચ શહેરના પાંચબત્તીથી મહમ્મદપુરા જતા મુખ્ય માર્ગ પર આવેલ રોયલ કોમ્પ્લેક્સ અતિ જર્જરિત હાલતમાં પહોંચતા પાલિકા દ્વારા અનેકવાર નોટિસો પાઠવવામાં આવી હતી। આ નોટિસોને પગલે હવે સ્થાનિકો દ્વારા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને કોમ્પ્લેક્સ ઉતારવાની કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ આ કામગીરી દરમિયાન કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી ક્રિશ્ચિયન સોસાયટીના રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સોસાયટીમાં જવાનો મુખ્ય માર્ગ કાટમાળના કારણે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે રહેવાસીઓને આવન જાવન માટે માત્ર એક નાનું બખોલું રાખવામાં આવ્યું છે। આ સાંકડા રસ્તા પરથી પસાર થવામાં ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ભારે અગવડતા અનુભવી રહી છે। આ ઉપરાંત કોમ્પ્લેક્સમાંથી પડતો કાટમાળ સોસાયટીના દેવસ્થાન અને કમ્પાઉન્ડમાં પડતો હોવાના કારણે જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। બાળકો તેમજ સ્થાનિકોના જીવન પર જોખમ ઊભું થયું છે। સમગ્ર મામલે સોસાયટીના રહેવાસીઓએ રોષ વ્યક્ત કરતા તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે। તેમનું કહેવું છે કે યોગ્ય સુરક્ષા પગલાં સાથે જ કોમ્પ્લેક્સ ઉતારવાની કામગીરી કરવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય અકસ્માત ન બને અને રહેવાસીઓના જીવનને જોખમ ન રહે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। શું નામ છે? મારું બિનલ રોની પાલજા છે। અમે ક્રિશ્ચિયન કોલોનીમાં રહીએ છીએ। હાલ સામેની જે બિલ્ડિંગ છે ઘણી જર્જરિત હાલતમાં છે અને અત્યારે અમારે હાલ બાળકોની ખાસ સેફટી જોવાની છે, જ્યાં બાળકો ગમે ત્યાં રમતા હોય અને અત્યારે હાલમાં પણ કામ ચાલી રહ્યું છે અને એ કામ અત્યંત ગંભીર રીતે ચાલી રહ્યું છે, જે અમારી જાનહાનિ થઈ શકે એવું પણ છે। તો હાલ નમ્ર વિનંતી છે કે આ જગ્યાને જોવે અને યોગ્ય પગલાં લેવામાં આવે। શું નામ છે બેન? રીપકાબેન છે, મારું નામ રીપકાબેન છે। હું અહીંયા સેન્ટ મેરીસમાં રહું છું અને અહીં અમે બધા સાથે રહીએ છીએ ને અમારી સોસાયટી છે ને અમારી સામેની બિલ્ડિંગમાં છે ને અહીંયા અત્યારે 1.5 મહિનાથી કામ ચાલી રહ્યું છે, પણ અમારી કોઈ સેફટી નથી કે અમે બહાર બી નહીં નીકળી શકતા। ઉપરથી બધું પડમપડ થાય છે, કોઈ જાતની સેફટી નથી અમને। અત્યારે કોઈ માંદું સાજું થાય તો અમારું જે મેઇન ગેટ છે તે બંધ છે। અત્યારે દોઢ મહિના જેવું થયું, 1.5 મહિનાથી ગેટ પણ બંધ છે અને કાલે મારા હસબન્ડની તબિયત બી એવી જ હતી તો દવાખાને લઈ ગયા, અમને એટલી તકલીફ પડી। અમારે કોઈ જવાની કંઈ રસ્તો જ નહીં રાખ્યો એ લોકોએ। ગેટ તો અમારે તોડી નાખ્યો, કોર્ટ બી તોડી નાખ્યો એ લોકોને। અત્યારે બી બહુ ખરાબ હાલતમાં છીએ અમે। તો અમારી માટે ને જે કોન્ટ્રાક્ટર છે તે બધું બે ધામ જ બધું કામ ચાલે છે, કોઈ જાતની કશી વ્યવસ્થા નથી। લાઇટો બી નહીં હોતી, લાઇટ વગર બી રહીએ છીએ। તો નમ્ર વિનંતી કે અમારી માટે થોડી સેફટી અમને આપે। આ કોલોની સેન્ટ મેરીસ કોલોનીમાં અમે રહીએ છીએ અને અમારી સામે બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગ ખડખડ જંતર છે તો એને તોડવામાં આવી છે। એ તોડવામાં આવી છે, બરાબર એ લોકો અમને જે સેફટી જોઈએ એવી સેફટી એ લોકો આપી નહીં શક્યા, કારણ કે આજે તો એટલો થાંભલો પડ્યો છે પેલી બાજુ, આ બાજુ દિવાલ તોડી નાખી છે, આ ગેટ આ બાજુ બંધ કરી દીધો છે। અમારા અહીં કંઈ પ્રોબ્લેમ થઈ જાય કોઈ બીમાર હાલતમાં તો અમે લોકો કેમ ના જઈ શકીએ? અમે બોલો, એક જગ્યાએ થોડું નાનું તો બાકડું પાડી આપ્યું છે અમારી દિવાલ તોડીને, તો હવે એમાંથી અમે કેમ ના પડે? તે બરાબર સ્લોપ આપ્યો નથી, એ લોકોએ આપવો જોઈએ સ્લોપ, જેથી કરીને અમે બધા ઉંમરલાયક વ્યક્તિઓ, કોઈ 2 વખત લેડીઝો પડી બી ગઈ તો શું કરવાનું? તો અમે પેલા કોન્ટ્રાક્ટરને બોલાવીએ, ફોન ના ઉઠાવે અને બોલાવે કે હું આવું છું, તો બીજા માણસો મોકલું છું, એટલે મોકલું તું આવીને મેં કરી જા ને ભાઈ, એમ ધાર બનાવી છે ને એ ભાઈ તો આવ્યા જ નહીં। પછી આ જાતે પછી થોડું આમ પેલું નાખ્યું અમે અને પથરા મૂકી દીધા, પણ તે અત્યારે કેટલું ખતરનાક છે, કોઈ બી જાય તો સ્લીપ ખાઈ જાય એવું છે। અમે તો 2 વ્યક્તિ તો પડી ગયેલા લેડીઝો, એટલે આવું છે સાહેબ। એટલે અમારી સેફટી માટે કંઈ ના જલ્દી થઈ કે વ્યવસ્થિત રીતે તોડે એ લોકો, એવું નથી કે આ ઉપરથી ફેંકવાનું અમને નુકસાન થાય। નુકસાન તો કામ થયેલું જ છે, બરાબર? ઓકે સર।